અમૃત અધ્યાય બીજો. બીજા પણ શત્રુ બહુ વસે જાહ્નવી તીર, કાશીવાસી સંયમી પ્રતિ જપી જેથી, તીઠા તન રટજે સદા ધ્યાન નિષ્ઠ મુનિ જે, શાસ્ત્ર શ્રવણોદ્યુક્ત જે દાનશૂર અરિતે, શાંત દાંત દેખી વિધે કંપે આમુજકાય, અદંભિક પુણ્યાર્થીને દેખી કંઈ કંઈ થાય, નૈષ્ઠિક વાડવ દેખીને પ્રાણ થાય વ્યાકુળ, નાસાગ્ર સ્થિતિ દ્રષ્ટિને દેખી ઉઠે સૂળ, સ્ત્રી પુત્રાદિ સ્નેહથી બદ્ધ માયા દાસ, દેખી ફુવારા પ્રેમના છૂટે ઉર્મા ખાસ, વેદ શાસ્ત્ર દૂષક જનો હરિહર નિંદક જે, ભેદદર્શી મદ બાંધવો પરમ આપ્ત મુજ એ, જીતેન્દ્રિય જે સર્વદા પૂજે હરિહર એક, રાગ દ્વેષ રહિત જે એથી ડરું હું છેક, બ્રહ્મદેવ કહે કલે જાપુ પર સત્વર, ગમન માત્રથી તારો પડશે પ્રભાવ પ્રખર, તારી ઈચ્છા ના થશે જાજન સૌએ દાસ, એમાં વીર લોકો કદી હોય પુણ્યજન ખાસ, ધર્મીને એમાં કદી સતાવીસ કલયુગ, જા વિજયી થા ભૂતલે માં ચડાવીશ સુખ, બ્રહ્મવેણ એ સાંભળી કરે કલી વંદન, વિનય નમ્ર કહે વિધે દુષ્ટ મારું મન, સ્વભાવ ફરશે કેમ હે થાશે સુશીલ કેમ, ધર્મ સાથે મિત્રતા થાય કદાપી કેમ, હાસ્ય કરી બ્રહ્મા કહે શૂળ નિવાસ ઉપાય, કાલમલાત્મક હે કલે થશે અધર્મ સહાય, અધર્મ સાથે આ લઈ કર નિર્ભય સંચાર, સજ્જન વેરી છો રહ્યા દુષ્ટ આપ્ત અપાર, તેમાં વિરલો પુણ્યવાન હશે કોક જે નર, તે જ જીતશે કલી તુને અન્ય સર્વ અનુચર, બહુધા લોકો વશ તને થશે સર્વ ભૂપર, બ્રહ્મ વચન એ સાંભળી વદે જોડી કલિકર, તો પણ મન માને નહીં જવા મારું એમ, છાતી ધક ધક થાયા કહે વિધિ કરું કેમ, કલી વચન શાસક એ સુણી શકલ તત્કાળ, બ્રહ્મદેવ વધે ફરી સુણ ધ્યાન દઈ બાળ, લોભ વિવર્જિત જે સદા શુદ્ધ બુદ્ધ નર ધીર, તેને ત્વદોષો કદી સ્પર્શે નહીં લગીર, હરિહર ગુરુને જે ભજે અભેદ ભાવે જન, ગોસેવક આગળ નહીં ચાલે તારું ક્ષણ, કાશીવાસી જે જનો વિપ્ર સેવક ધન્ય, માત પિતા સેવા કરે ગુરુ સેવક અનન્ય, શૈવ વૈષ્ણવ ભક્ત જે તુલસી પૂજક તેમ, આજ્ઞા મારી માનીને માં પીડ કલી એમ, શાસ્ત્ર શ્રવણ કરે સદા સર્વધર્મ નિરત સુજન, શ્રુતિ સ્મૃતિ પુરાણની જાણે ધર્મમાં ક્ષણ, પીડ કલે તું તેમને ગુરુ ભક્ત વિશેષ, કહે કલે ભગવાન કહો ગુરુ સ્વરૂપ અશેષ, ગુરુ મહિમા મુજને કહો કહો શિષ્ય સ્વરૂપ, સુણી વચન બ્રહ્મા કહે ગુરુ મહાત્મ્ય અનુપ, રંગ કહે ધીરથ રો આગળ રસ ભરપૂર, ગુરુ કૃપાથી પલકમાં થશે શુષ્ક ભવપૂર, આ અધ્યાયે શિષ્યને મળ્યા અલખ યોગીશ, આગળ ગુરુ મહિમા કયો રીઝે સુણતા 30, ઇતિ શ્રી દત્તપાદારવિંદ મિલિંદ બ્રહ્મચારી પાંડુરંગ રંગ અવધૂત મહારાજ વિરચિતે શ્રી ગુરુ લીલામૃતે અલખ નિરંજન સંવાદે ગુરુ પ્રાપ્તિ કથનં નામ દ્વિતીયો અધ્યાય. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.